મિત્રો આજે આ ગુંદીનો મોર પાલ લાવ્યો છે. જો આ ગુંદીનો મોર કેટલો બધો પાલ લાવ્યો. આ ગુંદીએ ચડેલો આજે અમે ખેતર હતો, ખેતરથી આપણા ખેતરને શેડે ગુંદી છે તેનો મોર પાડ્યો આજે અમે ખેતર હરિયો મૂળાવેન પેલો મૂળાવેન તો કે ગુંદીનો મોર પાલ લાગી કે એટલે ગુંદીના મોરનું શાક બનાવવા કરીએ છીએ આજે મિત્રો. અને વિડીયોને સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય. અને આ ગુંદીનો મોર બનાવીએ છીએ, ખાવા આવજો. ગુંદી આપણા ખેતરને શેડ જ છે. ગુંદી સિઝનમાં અમે આ બીજી વખત મોર પાડ્યો છે. પહેલી વખત તો બનાવેલો અને આજે પાછો પાડ્યો અમે. મેં ઉપર ચડેલો, દક્ષા નીચે રહેલી, પછી અમે નિહરેલી નીચે એટલે મેં ઉપર ચડ્યો, એ નીચે વેનેલો. તો જો આ કેટલો મસ્ત મોર છે. હજુ છે મોર, પણ હજુ આ પાછો 2 દાડા પછી પાછો પાડશો. તો સબસ્ક્રાઈબ કરજો મિત્રો, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલાય મિત્રો.